ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો જેમ આપણે પહેલા બીજા પ્રકરણની અંદર વિદ્યુત ક્ષેત્ર વિશે ચર્ચા કરી હતી, એમ અહીં આ પ્રકરણની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર વિશે ચર્ચા કરવાની છે। ચુંબકીય ક્ષેત્ર શું છે, કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, ચુંબકીય ક્ષેત્રની અસરો શું છે, ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી બીજી કેટલીક ભૌતિક રાશિઓ વિશે પણ આપણે માહિતી મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણની શરૂઆત કરીએ આપણે। તો અહીં મેં બે પ્રશ્નો લખ્યા છે। એક ગુણમાં MCQમાં પૂછાયેલા પ્રશ્ન છે। પહેલા તો કે આપણે ધોરણ 11 થી ભણતા આવ્યા છીએ। 11મા ધોરણમાં પહેલા પ્રકરણમાં આવતું હતું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે। કેવી રીતે છે એ આપણે હવે પછીના પ્રકરણમાં ભણીશું, પરંતુ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે આવું કોણે લીધું હતું? તો જેમ્સ મેક્સવેલ। અને રેડિયો તરંગની શોધ કોણે કરી હતી? તો નામ યાદ રાખીશું ખાસ, હર્ટ્ઝે રેડિયો તરંગની શોધ કરી હતી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક આકૃતિ દર્શાવી છે। જુઓ, આકૃતિની અંદર આપણે સીધા લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તારના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત કરી છે। કે માની લો કે કોઈ એક સીધો લાંબો વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, તો એના કારણે એની આજુબાજુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કયા પ્રકારનું હશે એ આકૃતિની અંદર દર્શાવ્યું છે। તો પહેલા તો આપણે વાત કરીશું કે આ ચુંબકીય ક્ષેત્ર એ હંમેશા તારના પાનાને તારને લંબરૂપે, એટલે આપણું આ જે પૃષ્ઠનું પેજ છે એને કેવું હશે? લંબરૂપે હશે। હંમેશા યાદ રાખીશું કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ દિશા જોઈએ તો પાનાના પૃષ્ઠને લંબરૂપે હોય છે। આપણું આ જે બોર્ડ છે એ બોર્ડને લંબરૂપે હશે। અંદર પ્રવેશતું હોય કે બહાર નીકળતું હોય પણ હશે લંબરૂપે। 90 નાખોને। ચુંબકીય સોય તારની આજુબાજુ ગોળાકારમાં ગોઠવાયેલા હોય છે અને ચુંબકીય સોયનું કોણાવર્તન અહીંયા આપણે A અને B જે આકૃતિ દર્શાવી છે એની અંદર જોઈએ તો પહેલા A ની વાત કરીએ તો જ્યારે વિદ્યુત પ્રવાહ પાનાના પૃષ્ઠમાંથી બહાર તરફ આવતો હોય, યાદ રાખીશું ખાસ કે જ્યારે વીજભાર એ બહારની તરફ આવતો હોય ત્યારે જે આ રીતે આપણને આકૃતિ જોવા મળશે। અહીંયા જે સંકેત આપ્યો છે ને, ટપકું પોઈન્ટ, આ પોઈન્ટ જે દર્શાવે છે એ બહારની દિશા દર્શાવે છે, બહાર તરફ આવતો વીજભાર દર્શાવે છે, જે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે। સોય એ ગોળાકારે આ રીતે ગોઠવાયેલી હશે। અને જ્યારે વિદ્યુત પ્રવાહ પાનાના પૃષ્ઠમાં અંદર તરફ જતો હોય ત્યારે જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણને આ રીતે દર્શાવેલું આવશે। જ્યારે ક્રોસ કરીને આપ્યું હોય, ચોકડી કરીને આપ્યું હોય તો યાદ રાખીશું કે દિશા અંદર તરફ છે, અને જ્યારે ટપકું પોઈન્ટ દર્શાવે છે ત્યારે દિશા બહારની તરફ છે। તો લોખંડની કણીઓની તારની આસપાસ ગોઠવણી જે છે એ ચુંબકીય સોયનો ઘટ્ટ ભાગ તેનો ઉત્તર ધ્રુવ દર્શાવે છે, બરાબર? જે આપણને આકૃતિ C ની અંદર દર્શાવીને આપ્યું છે કે જ્યારે કોઈ તારની આજુબાજુ જ્યારે આપણે લોખંડની ખીલીઓ, ટાંકણીઓ નાખી દઈએ કે એમ લોખંડનો ભૂકો નાખી દઈએ તો એની ગોઠવણી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે ત્યારે તારની આજુબાજુ કેવી હશે એ આપણે આકૃતિ C ની અંદર દર્શાવ્યું છે। અને જે અહીંયા ડાર્ક પોઈન્ટ દર્શાવ્યો છે એ એનો ઉત્તર ધ્રુવ દર્શાવે છે, બરાબર? તો અહીંયા આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસરને અવગણી અને આકૃતિ દર્શાવી છે। તો ખાસ આપણે યાદ રાખીશું કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર તરફ પ્રવેશતી હોય ત્યારે આ નિશાની હશે, અને બહારની તરફ આવતી હોય ત્યારે આ નિશાની હશે, અને અંદર પ્રવાહ માટે આ આપણને ચિહ્ન જોવા મળશે। આ યાદ રાખીશું। આગળનો આપણો ટોપિક છે ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ। જેમ આપણે વિદ્યુત ક્ષેત્ર E માટે વિદ્યુત બળની વાત કરી હતી F, એવી જ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટે પણ આપણે ચુંબકીય
બળની ચર્ચા કરીશું. તો ઉદ્ગમો અને ક્ષેત્રો, ચુંબકીય બળ ઉદ્ભવવાના ઉદ્ગમો કયા છે, એના ક્ષેત્રો કયા છે એની વાત કરીએ તો એમાં આપણને પહેલા પ્રકરણની વાત કરી છે કે વિદ્યુત ક્ષેત્ર E આપણે જે ભણી રહ્યા છીએ, બરાબર? શું ભણ્યા હતા? બે વિદ્યુત ભારો વચ્ચેની આંતરક્રિયા બે ભાગમાં આપણે સમજીએ છીએ. એક વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ એવો વિદ્યુત ભાર Q અને બીજું જે ઉત્પન્ન કરે છે વિદ્યુત ક્ષેત્ર એ E, બરાબર? તો વિદ્યુતભાર Q અને વિદ્યુત ક્ષેત્ર E ની આપણે ચર્ચા આગળ કરી ગયા છીએ. તો સૂત્ર પણ આપણે ભણી ગયા છીએ. E બરાબર કેપિટલ Q અપોન 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ. જે r કેરેટ શું દર્શાવે છે? r ની દિશામાંનો એકમ સદિશ. અને ક્ષેત્ર E એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સદિશ ક્ષેત્ર દર્શાવે છે. અને જ્યારે વિદ્યુતભાર સ્મોલ q જ્યારે એની સાથે આંતરક્રિયા કરે છે ત્યારે એ F જેટલું બળ અનુભવે છે, જેનું સમીકરણ પણ આપણે ભણી ગયા છીએ. F બરાબર સ્મોલ q E બરાબર E ની કિંમત અહીંયા મૂકીએ તો સ્મોલ q કેપિટલ Q upon 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ, જે કોનું સમીકરણ છે? બળ F. તો અહીંયા આપણે ભણી ગયા છીએ કે ક્ષેત્ર E કોઈ માનવ સર્જિત વસ્તુ નથી, પરંતુ તેનું ભૌતિક મહત્વ છે. જેમ ઊર્જા અને વેગમાન વહન કરી શકે છે કે એવી જ રીતે આ તત્ક્ષણ ઉદ્ભવતું નથી, પરંતુ વહન માટે ચોક્કસ સમયગાળો લે છે. વિદ્યુત ક્ષેત્રનું વહન કરવા માટે કોઈ ચોક્કસ સમયની જરૂર પડે છે. અને ક્ષેત્રના આ ખ્યાલનો ફેરેડે વિશેષ આગ્રહ રાખ્યો હતો અને મેક્સવેલે અને વિદ્યુત અને ચુંબકત્વના એકીકરણ યુનિફિકેશનની અંદર એનો ઉપયોગ કર્યો હતો. એકીકરણ આપણે ધોરણ 11 માં પહેલા પ્રકરણમાં ભણી ગયા છીએ. તો અહીંયા વિદ્યુત અને ચુંબકત્વ બંનેનું એકીકરણ કર્યું એટલે એક નવી બ્રાન્ચ ઉદ્ભવી, વિદ્યુત ચુંબકીય શાખા. તો અવકાશના દરેક બિંદુ ઉપર આધારિત હોવા ઉપરાંત તે સમય સાથે પણ બદલાઈ શકે છે. એટલે કે આપણે એનું સમયના વિધેય તરીકે એને લઈ શકીએ છીએ. સમયનું વિધન હોઈ શકે છે, બરાબર? પરંતુ આ પ્રકરણની અંદર આપણે સમય સાથે એનું મૂલ્ય બદલતા નથી. એટલે અહીં આપણે સમયના વિધેયની વાત નથી કરવાની, પરંતુ આપણે એને સમયના વિધેય તરીકે પણ લઈ શકીએ છીએ. કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક કે વધુ વિદ્યુત ભારોના કારણે હોઈ શકે છે. જો વધારે વિદ્યુત ભારો હાજર હોય તો આપણે એનો સદિશ સરવાળો કરીએ છીએ. આપણે આગળ ભણીને આવ્યા છીએ સંપાતપણાનો સિદ્ધાંત એને કહેવામાં આવે છે. એટલે કે એક વખત ક્ષેત્ર જાણવા મળે તો પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ આપણે મેળવી શકીએ છીએ આ સૂત્રનો ઉપયોગ કરીને. F બરાબર સ્મોલ q E. વધારે બે અથવા બે કરતાં વધારે વિદ્યુત ભારોના કારણે ઉદ્ભવતું બળ પણ મેળવી શકીએ છીએ, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તો સ્થિર વિદ્યુત ભારો જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તેવી જ રીતે વિદ્યુત પ્રવાહો કે ગતિમાન વિદ્યુત ભારો જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. યાદ રાખીશું કે સ્થિર વિદ્યુત ભારો, આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળમાં સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા બળની જ વાત કરી હતી. તો સ્થિર વિદ્યુત ભારો જેમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એવી રીતે ગતિમાન વિદ્યુત ભારો જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચુંબકીય ક્ષેત્રને સંકેતમાં B વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ B R વડે, બરાબર? જે પણ સદિશ છે. જેમ વિદ્યુત ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ છે, એમ ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ છે. અને તેને વિદ્યુત ક્ષેત્ર જેવા કેટલાક મૂળભૂત ગુણધર્મો પણ છે. એટલે કે આપણે એને પણ અવકાશના દરેક બિંદુ આગળ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. અને સંપાતપણાના સિદ્ધાંતને એ અનુસરે છે એવું પણ આપણે કહી શકીએ કે અવકાશના દરેક બિંદુએ લાગુ પડી શકે છે. મતલબ કે જેમ વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે, એમ ચુંબકીય ક્ષેત્ર પણ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ દરેક ઉદ્ગમના સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય છે. સંપાતપણાના સિદ્ધાંત મુજબ આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે લોરેન્ટ્ઝ બળની વાત કરીએ કે લોરેન્ટ્ઝ બળ શું છે? તો
ચુંબકીય ક્ષેત્ર બી ની હાજરીની અંદર કોઈ એક બિંદુવત વિદ્યુતભાર સ્મોલ ક્યુ જે v વેગથી ગતિ કરે છે અને t સમયે r સ્થાને રહેલો છે, તો આપણે આ બંને બળોના કારણે અથવા બંને ક્ષેત્રોના કારણે વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B બંને ક્ષેત્રોના કારણે સ્મોલ q વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ લખવું છે, જે કેટલું થશે તો F બરાબર સ્મોલ q E, તો QE એ વિદ્યુત બળ દર્શાવે છે વત્તા QV ગુણ્યા B, તો Q કૌંસમાં V ગુણ્યા B એ ચુંબકીય બળ દર્શાવે છે. બંનેનો સદિશ સરવાળો કરીશું તો આપણને શું મળશે કુલ બળ, એટલે કે વિદ્યુત બળ વત્તા ચુંબકીય બળ બંનેનો સરવાળો કુલ બળ જે દર્શાવે છે, જેને લોરેન્ટ્ઝ બળ કહેવામાં આવે છે. વિદ્યુત બળ અને ચુંબકીય બળના સદિશ સરવાળાને લોરેન્ટ્ઝ બળ કહેવામાં આવે છે. QE એ વિદ્યુત બળ દર્શાવે છે અને Q કૌંસમાં V ગુણ્યા B, V ક્રોસ B ગુણ્યા ક્રોસ દર્શાવ્યું છે, ક્રોસ એ સદિશ ગુણાકાર દર્શાવે છે, તો Q કૌંસમાં V ક્રોસ B જે ચુંબકીય બળ દર્શાવે છે. તો વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતા બળ વિશે તો આપણે વિગતવાર અભ્યાસ કરી ગયા છીએ, પરંતુ ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા બળ વિશે આપણે અહીંયા કેટલીક લાક્ષણિકતાનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલી લાક્ષણિકતા જોઈએ તો તે સ્મોલ q, v અને b પર આધાર રાખે છે. ચુંબકીય બળ કોના ઉપર આધાર રાખે છે? તો એક તો વીજભાર ઉપર, પછી એ કણના વેગ ઉપર, વીજભાર જે વેગથી ગતિ કરી રહ્યો છે એ વેગ ઉપર, અને એના ચુંબકીય ક્ષેત્ર B ઉપર, એટલે કે Q, V અને B ઉપર આધાર રાખે છે. ઋણ વિદ્યુતભાર પરનું બળ ધન વિદ્યુતભાર પરના બળ કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. બંનેની દિશા, ધન વીજભાર અને ઋણ વીજભાર બંને વીજભાર માટે ચુંબકીય બળની દિશા પરસ્પર વિરુદ્ધ જોવા મળે છે. બીજી લાક્ષણિકતા જોઈએ તો કે ચુંબકીય બળ Q કૌંસમાં V ક્રોસ B, હમણાં જે વાત કરી V ક્રોસ B એટલે વેગ અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ ગુણાકાર દર્શાવે છે. સદિશ ગુણાકારના કારણે જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હશે ત્યારે ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ કેવું થઈ જશે? શૂન્ય. V ક્રોસ B એટલે VB sin થીટા, sin થીટા, થીટા જ્યારે 0 થશે અથવા 180 થશે તો sin 0 0, sin 180 પણ 0. માટે જ્યારે બે ઘટકો સમાંતર હશે અથવા તો પ્રતિ સમાંતર હશે ત્યારે ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ પણ શું જોવા મળશે? 0. અને આ બળ વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ રૂપે લાગે છે. યાદ રાખીશું આપણે ખાસ, બળની દિશા, ચુંબકીય બળની દિશા અને વેગની દિશા ત્રણે પરસ્પર કેવી છે? 90 ના ખૂણે, એકબીજાને પરસ્પર લંબ. અને તેની દિશા સ્ક્રૂના જમણા હાથના નિયમ માટે આપણે સ્ક્રૂનો નિયમ અથવા જમણા હાથના સદિશ માટેનો જે નિયમ છે એની મદદથી આપણે જાણી શકીએ છીએ. અહીંયા જુઓ આકૃતિની અંદર દર્શાવ્યું છે કે જો x દિશા અહીંયા b વડે દર્શાવેલ છે, એટલે કે x અક્ષની દિશામાં જો ચુંબકીય ક્ષેત્ર b હોય, y અક્ષની દિશામાં જો ચુંબકીય બળ F હોય, તો અહીંયા z અક્ષની દિશામાં વેગ v દર્શાવેલો છે. યાદ રાખીશું, ત્રણે ત્રણ પરસ્પર એકબીજાને વિરુદ્ધ. અહીંયા જમણા હાથનો સ્ક્રૂનો નિયમ કે જે ઉપરની દિશામાં જે થંબ દર્શાવે છે એ બળની દિશા છે, જે તરફ આપણે અહીં દર્શાવી રહ્યા છીએ આંગળીઓ જે વળી રહી છે એ તમારી દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા છે, અને જે દિશામાં વળે છે એ વેગ v દર્શાવે છે. ત્રણેય એકબીજાને પરસ્પર લંબ હોય છે. જમણા હાથનો અંગૂઠાનો નિયમ
અથવા તો સ્ક્રૂનો નિયમ બંને આપણને અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. જો ચુંબકીય ક્ષેત્ર B સાથે થીટા કોણ બનાવતી દિશામાં વેગ v થી ગતિ કરતા ધન વિદ્યુતભારિત કણ ઉપર લાગતું બળ જે જમણા હાથના નિયમ વડે દર્શાવવામાં આવે છે, જે અહીંયા આપણને આકૃતિ એની અંદર દર્શાવીને આપ્યું છે. અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ગતિ કરતા q વિદ્યુતભારિત કણની -q ની સરખામણીમાં વિરુદ્ધ દિશામાં જે કોણાવર્તન અનુભવે છે, બરાબર, વીજભાર ધન છે કે ઋણ એ ખાસ મહત્વનું છે. હમણાં આપણે આગળ વાત કરી તો જ્યારે વીજભાર ઋણ હશે ત્યારે આ તરફ કોણાવર્તન થશે, ધન હશે તો એની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થશે, જે અહીંયા આપણને આકૃતિમાં જોવા મળે છે. આગળની લાક્ષણિકતા જોઈએ. જો વિદ્યુતભાર ગતિ કરતો ન હોય તો ચુંબકીય બળ કેવું થશે? 0. કેમ? તો વીજભાર ગતિ નહીં કરે તો ચુંબકીય ક્ષેત્ર પણ નહીં ઉદ્ભવે અને એ વખતે બળ પણ કેવું હશે? 0 હશે. અને ગતિમાન વિદ્યુતભાર જ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવી શકે છે. એટલે કે જ્યારે વીજભાર ગતિ કરશે ત્યારે જ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે અને ત્યારે જ ચુંબકીય બળની વાત આવશે. આ યાદ રાખીશું. ચલો, અહીંયા આપણને ચુંબકીય બળનું સમીકરણ આપ્યું છે કે ચુંબકીય બળ F બરાબર સ્મોલ q કૌંસમાં v ક્રોસ b એટલે q v b sin થીટા n કેપ. તો sin થીટા જે શું દર્શાવે છે? થીટા એ અહીંયા v અને b વચ્ચેનો ખૂણો છે અને n કેરેટ એ દિશામાંનો એકમ સદિશ છે. તો q f અને v બધાને જો આપણે એક એકમ તરીકે લઈએ એટલે કે માની લો કે જો ચુંબકીય ક્ષેત્ર B ને લંબ દિશામાં 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા કોઈ એકમ વિદ્યુતભાર જેનું મૂલ્ય છે 1 કુલમ્બ પર લાગતું બળ 1 ન્યૂટન હોય તો આપણે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય 1 SI એકમમાં મેળવી શકીએ. શું કરીશું અહીંયા? તો દરેકના એકમોને લાગુ પાડીએ. F બરાબર q v b sin થીટા n કેપ. અહીંથી આપણે b ને સૂત્રનો કરતા બનાવીએ, આ દિશાને સાઈડમાં કરી દઈએ. q v b F બરાબર અદિશ મૂલ્ય લઈએ q v b. b ને કરતા બનાવીએ તો q અને b f ના ભાગાકારમાં આવે. તો અહીંથી આપણે b બરાબર f ભાગ્યા q v લઈએ તો આપણે b ના એકમો આપણને મળી જાય. બળનો એકમ ન્યૂટન, q વીજભારનો એકમ કુલમ્બ અને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો ન્યૂટન પ્રતિ કુલમ્બ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે b નો એકમ થશે, સેકન્ડ ઉપર આવે તો ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ્બ મીટર NSCM. આ એકમને વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાના નામ ઉપરથી ટેસ્લા વડે પણ દર્શાવવામાં આવે છે. યાદ રાખીશું ખાસ. ચુંબકીય બળનો SI એકમ આપણે ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ્બ મીટર તો લઈએ જ છીએ, પરંતુ ટેસ્લા વડે પણ દર્શાવવામાં આવે છે. પરંતુ ટેસ્લા એક ખૂબ મોટો એકમ હોવાથી આપણે એક નાનો એકમ પણ વ્યાખ્યાયિત કરીએ છીએ, ગોસ. ચુંબકીય ક્ષેત્રને ગોસ વડે પણ દર્શાવવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રના ચુંબકીય બળના ચુંબકીય ક્ષેત્ર B ના 3 એકમો, ફરીથી કહું છું, ચુંબકીય ક્ષેત્ર B ના 3 એકમો ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ્બ મીટર, ટેસ્લા અને ગોસ. ટેસ્લા અને ગોસની સરખામણી કરીએ તો ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા થશે. પછી એક પરીક્ષામાં પૂછાયેલો બીજો પ્રશ્ન 1 ગુણમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આશરે 3.6 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા જેટલું છે. યાદ રાખીશું, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 3.6 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા જેટલું છે. અહીંયા આપણને કોષ્ટકની અંદર જુદા જુદા ભૌતિક પરિસ્થિતિના ટેસ્લામાં ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો આપ્યા છે કે ન્યુટ્રોન તારાની સપાટીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ટેસ્લામાં થાય છે 10⁸. કોઈ પ્રયોગશાળામાં મહત્તમ ચુંબકીય ક્ષેત્રની વાત કરવામાં આવે તો ટેસ્લાનું મૂલ્ય થશે 1 ટેસ્લા. નાના લંબચોરસ ચુંબકની વાત કરવામાં આવે, બાર મેગ્નેટ, તો એની પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 10⁻² ટેસ્લા. પૃથ્વીની સપાટી ઉપર
ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 10⁻⁵ ટેસ્લા, મનુષ્યના ચેતાતંતુની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 10⁻10 ટેસ્લા અને તારાઓ વચ્ચેના અવકાશની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 10⁻12 ટેસ્લા છે. ચલો આગળનો ટોપિક જોઈએ, વિદ્યુત પ્રવાહ ધારિત વાહક ઉપર લાગતું ચુંબકીય બળ. તો વિદ્યાર્થી મિત્રો, માની લો કે આપણે કોઈ એક ગતિમાન વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતા બળનું વિશ્લેષણ આપણે કરીએ તો વિદ્યુત પ્રવાહ ધારિત સીધા સળિયા માટે આપણે વાત કરીએ, બરાબર, કે કોઈ L લંબાઈનો A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક સમાન સળિયો વિચારીએ તો સુવાહકની જેમ એક પ્રકારના ગતિમાન વિદ્યુત ભારો ધારી લઈએ તો ગતિમાન વિદ્યુત ભારોની માની લો કે સંખ્યા ઘનતા છે n, જે L લંબાઈનો A જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો આપણે એક સુવાહક વિદ્યુત ભારિત સળિયો વિચાર્યો છે, જેની અંદર રહેલા વિદ્યુત ભારોની સંખ્યા ઘનતા છે n. તો એની અંદર રહેલા કુલ ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા કેટલી થાય? તો કે n, l, a જેટલી થાય. n એટલે સંખ્યા ઘનતા, l એટલે એની લંબાઈ અને a એટલે આડછેદનું ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, બરાબર. તો એટલા ભાગની અંદર રહેલા કુલ ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા આપણને મળી જાય n, l, a, બરાબર. તો જો વિદ્યુત પ્રવાહ I માટે દરેક ગતિમાન વાહકનો સરેરાશ ડ્રિફ્ટ વેગ vd, જે આપણે પ્રકરણ 3 ની અંદર ભણી ગયા છે, ડ્રિફ્ટ વેગ vd, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B ની હાજરીમાં ગતિમાન વાહક ઉપર લાગતું બળ જે કેટલું થશે? તો F બરાબર NLA Q vd ક્રોસ B. આપણે હમણાં ચુંબકીય ક્ષેત્રની મદદથી ચુંબકીય બળનું સમીકરણ ભણ્યા. શું હતું? F બરાબર Q કૌંસમાં V ક્રોસ B ભણ્યા. હવે એ કોઈ એક વીજભાર સ્મોલ q ની વાત કરી હતી. માની લો કે આપણી જોડે કોઈ L લંબાઈ અને A આડછેદનો ક્ષેત્રફળ હોય એવો એક આખો સળિયો છે, આખો એક સુવાહક વિદ્યુત ભારિત તાર છે જેની અંદર વીજભાર ગતિ કરી રહ્યા છે અને એ તારની અંદર રહેલા વિદ્યુત ભારની સંખ્યા ઘનતા છે n, l, a. તો એ સમગ્ર સુવાહક તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય બળ કેટલું? તો એ ચુંબકીય બળ એનું સમીકરણ આપણે લખ્યું છે, જ્યાં સ્મોલ q વીજભારની જગ્યાએ હવે એ પૂરા સમગ્ર તારમાં રહેલો વીજભાર આવશે. કેટલી સંખ્યા થશે? તો n, l, a જેટલી, જેને q વડે ગુણીએ તો n, l, a, q. અને જો આપણે ડ્રિફ્ટ વેગ vd લઈએ તો v ક્રોસ b ની જગ્યાએ શું લખીશું? vd ક્રોસ b. તો જ્યાં q એ વાહક કોણ પરનો વિદ્યુત ભાર છે, nqvd એ વિદ્યુત પ્રવાહ ઘનતા થશે. પ્રવાહ ઘનતાને આપણે આગળ વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. તો nqvd એ વિદ્યુત પ્રવાહ ઘનતા જે થશે, nqvd એ વિદ્યુત પ્રવાહ I થશે. આપણે પ્રવાહ ઘનતા ઉપરથી વિદ્યુત પ્રવાહ I પણ વ્યાખ્યાયિત કર્યો તો પ્રકરણ 3 માં, બરાબર. તો F બરાબર nqvd l a ગુણ્યા b ક્રોસ b ની અંદર nqvd ની જગ્યાએ પ્રવાહ ઘનતા જે મૂકીએ તો જે al ક્રોસ b એક સમીકરણ આપણને આવું મળશે. અને અહીંયાથી જે a ની જગ્યાએ આપણે પ્રવાહ ઘનતા જે ગુણ્યા ક્ષેત્રફળ a ની જગ્યાએ જો પ્રવાહ I મૂકીએ તો I l ક્રોસ b. તો અહીંયાથી આપણને ચુંબકીય બળનું સમીકરણ મળશે F બરાબર I l ક્રોસ b. તો અહીંયા l એ સળિયાની લંબાઈ થશે, એટલે કે l જેટલા માનનો સદિશ થશે. તેની દિશા કઈ હશે? તો વિદ્યુત પ્રવાહ I ની દિશામાં હશે. પરંતુ વિદ્યુત પ્રવાહ I એ અહીં સદિશ લેતા નથી, બરાબર. છેલ્લી વખતે આપણે જે j થી I ઘટ્યું છે એટલા માટે, એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા ઉપરથી પ્રવાહ ઉપર આવ્યા છે માટે એને સદિશ ભૌતિક રાશિ તરીકે લઈ શકીશું નહીં, બરાબર. તો B એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર થશે અને વિદ્યુત પ્રવાહ ધારી સળિયા વડે ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર નહીં થાય, બરાબર. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B અહીંયા જોવા મળશે. જો તારનો કોઈ બીજો યાદચ્છિક આકાર હોય તો
તો આપણે તેના પરનું લોરેન્ઝ બળ જે આપણે ભણી ગયા, જે DLJ એટલે કે કોઈ સ્મોલ લંબાઈના ટુકડા માટે સીધા સૂક્ષ્મ ટુકડાઓનો બનેલો ધારી અને આપણે એનો સરવાળો કરી અને મેળવી શકીએ. બરાબર. F બરાબર સિગ્મા JIDLJ ક્રોસ B, જે સમીકરણની અંદર આપણે સમગ્ર સળિયા પરની લંબાઈ L લીધી છે અને લીધે આપણે એને નાના નાના ટુકડાઓમાં સૂક્ષ્મ લંબાઈ dl ધરાવતા ટુકડાઓમાં વિભાજિત કરી અને એનો સરવાળો કરી અને આપણે સમીકરણ મેળવી શકીએ. F બરાબર સિગ્મા J IDLJ ક્રોસ B, જે સિગ્મા J DLJ એ L દર્શાવે છે. બરાબર. dl લંબાઈનો સૂક્ષ્મ વિદ્યુતભાર એને આપણે સંકલનના રૂપમાં પણ ફેરવી શકીએ છીએ. ચલો એક ઉદાહરણ જોઈએ કે 200 ગ્રામ દળનો 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને સમક્ષિતિજનો સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકતો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રાખેલો છે તારને, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અહીંયા કેટલું હશે? તો જુઓ, આપણને L લંબાઈ આવે છે 1.5 મીટર. L બરાબર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર જેની દિશા આપણને આકૃતિમાં દર્શાવી છે અને અહીંયા આપણને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું કીધું છે. ચુંબકીય ક્ષેત્ર B ની દિશા પણ આપણને અહીંયા દર્શાવીને આપી છે. તો આકૃતિની અંદરથી જે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે તો આપણે એવું કહી શકીએ કે નીચેની દિશામાં mg ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે અને છતાં એ અધર હવાની અંદર લટકે છે, મતલબ કે એની વિરુદ્ધ દિશામાં સામનો કરતું એક બીજું બળ લાગી રહ્યું છે જેને આપણે ચુંબકીય બળ કહી શકીએ. તો એવું કહી શકીએ કે નીચેની દિશામાં લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ ઉપરની દિશામાં એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં ચુંબકીય બળ એને સમતોલી રહ્યું છે, કારણ કે અહીંયા સળિયો હવામાં લટકી રહ્યો છે, અધર લટકી રહ્યો છે, મતલબ કે જેટલું ગુરુત્વાકર્ષણ નીચેની દિશામાં લાગી રહ્યું છે એનો વિરુદ્ધ કરતું બળ ચુંબકીય બળ લાગી રહ્યું છે. તો mg બરાબર ILB, હમણાં આપણે ભણી ગયા ચુંબકીય બળ ILB લખી શકાય. તો અહીંથી આપણે ચુંબકીય ક્ષેત્ર B શોધવું છે તો એને કરતા બનાવીએ તો B બરાબર mg ભાગ્યા IL, તો B બરાબર mg ભાગ્યા IL લખી શકીએ. તો અહીંયાથી આપણને m દળ કેટલું આપ્યું છે? 200 ગ્રામ. ગ્રામનું કિલોગ્રામમાં ફેરવીએ તો 0.2 ગુણ્યા ગુરુત્વ પ્રવેગ g છે 9.9 ભાગ્યા I વિદ્યુત પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર ગુણ્યા L, તો 1.5 લંબાઈનો તાર છે તો 1.5 આનું સાદુરૂપ આપીએ તો જવાબ મળશે 0.65 ટેસ્લા. ટેસ્લા એ ચુંબકીય ક્ષેત્રનો એકમ દર્શાવે છે. તો અહીંયા આપણને B બરાબર 0.65 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. એક બીજો એક્ઝામ્પલ જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર. ચુંબકીય ક્ષેત્ર એ ધન y અક્ષને સમાંતર અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. વિદ્યુત ભારિત કણ એ ધન x અક્ષ ઉપર ગતિ કરી રહ્યો છે. કણની દિશા x અક્ષ ઉપર છે એટલે વેગની દિશા પણ x અક્ષ ઉપર હશે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને માટે, ઋણ વીજભાર અને ધન વીજભાર બંને માટે લોરેન્ઝ બળ કઈ દિશામાં લાગશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા લોરેન્ઝ બળ F એ હંમેશા ચુંબકીય ક્ષેત્ર B અને વેગ v ને પરસ્પર લંબરૂપે હોય છે. એટલે કે લોરેન્ઝ બળ F, ચુંબકીય ક્ષેત્ર B અને વેગ v ત્રણે ત્રણ પરસ્પર એકબીજાને લંબરૂપે. તો x અક્ષ ઉપર વેગ છે, ચુંબકીય ક્ષેત્ર y અક્ષ ઉપર છે, તો z અક્ષ ઉપર લોરેન્ઝ બળ હશે. હવે ધન કે ઋણ એ નક્કી કરવા માટે આપણે જોવું પડે. તો પહેલા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન એ કેવો વીજભાર છે? ઋણ વીજભાર છે. તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું લોરેન્ઝ બળ હશે ઋણ y અક્ષ ઉપર, ઋણ z અક્ષ ઉપર, માઈનસ z અક્ષ ઉપર, અને ધન વિદ્યુતભાર એટલે પ્રોટોન ઉપર લાગતું લોરેન્ઝ બળ એ આપણને જોવા મળશે પ્લસ z એક્સિસ પર. બરાબર? તો અહીં સુધી જ આપણે રાખીએ છીએ. થેન્ક યુ.